પેલા ભગવા અને ત્યારબાદ હવે વિવાદ બાદ ભગવા છે તે ઉતારી અને સાંસારિક જીવનની શરૂઆત કરનાર આ રામકૃષ્ણના વિવાદને લઈ પ્રેસ નોટ સામે આવી છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના ગઈકાલે પૂરા દિવસ એ ચર્ચામાં રહેલા રામકૃષ્ણના લઈને હવે અંતે એ પ્રેસ નોટ છે તે જાહેર કરવામાં આવી છે। ખરેખર એ જે વિવાદ હતો એ વિવાદથી તેમને સાંસારિક જીવનની શરૂઆત કરી કે પછી જે પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ હવે પોતાનું સાંસારિક જીવન જીવવા ઈચ્છતા હોવાથી તેઓએ ગુરુની આજ્ઞાથી આ નિર્ણય લીધો છે। જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો કાલ વહેલી સવારથી એક સમાચાર સામે આવે છે, જેમાં કાલુપુર મંદિર નીચે આવતા એક કોટેશ્વર ગુરુકુલના એ હરતા કરતા રામકૃષ્ણ સ્વામી છે તેઓનો પેન્ટ શર્ટમાં એક વિડીયો વાયરલ થાય છે। સાથે સાથે એવી પણ વાત એ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવે છે કે એક મહિલા સાથે તેઓ અમદાવાદની એક હોટલમાં રંગરેલિયા મનાવતા ઝડપાય છે, અને ત્યારબાદ કાલુપુર મંદિરના હરતા કરતાને આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ છે તે તેઓને કાલુપુર મંદિરમાંથી બરતરફ કરે છે। કાલ આખો દિવસ મીડિયાના મિત્રોએ કાલુપુર મંદિરના સંતો અને મહંતો સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી। પરંતુ આજે જ્યારે એ કાલુપુર મંદિર દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવે છે, પ્રેસ નોટની અંદર જણાવવામાં આવે છે કે કાલુપુરના સાધુ રામકૃષ્ણ દાસજીના જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે તે બાબતે સૌ લોકોને કાલુપુર મંદિર જણાવે છે કે રામકૃષ્ણ દાસ સ્વામી 23/2/2026ના રોજ સવારે તેઓને ગુરુને પોતે જ ત્યાગ શ્રમને અને પોતાના સંસારને ત્યાગીને જતા રહ્યા છે। ત્યાગ શ્રમનો એ ત્યાગ કરેલ છે। 23/2/2026ના રોજ પોતે સંસારી જીવન જીવવા ઈચ્છતા હોવાથી જાતે જ તેઓએ આ સંન્યાસી જીવન છોડ્યું છે તેવી વાત એ કાલુપુર મંદિરની એક પ્રેસ નોટમાં કરવામાં આવી છે। અને સાથે સાથે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રંગરેલિયા મનાવવાની વાતો છે તદ્દન ક્યાંક ને ક્યાંક ખોટી માનવામાં આવે છે। હવેથી તેઓની સાથે સંપ્રદાયને કોઈ પણ પ્રકારના વ્યવહાર ના કરવા, સંપ્રદાયના નામને લઈને તે સાધુઓ સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર ન કરવા, અને તેનું જવાબદાર હવે કાલુપુર સ્વામિનારાયણ મંદિર નથી તેવી એક પ્રેસ નોટ જાહેર કરતા હવે ફરીથી એ સવાલો થાય છે કે શું હકીકત રામકૃષ્ણ સ્વામી છે પોતે જાતે એ પોતાને સંન્યાસી જીવનનો ત્યાગ કર્યો છે કે પછી પોતાની આ હરકતોના લીધે કૌશલેન્દ્ર પ્રસાદ જેવો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય છે તેઓએ બરતરફ કર્યા છે। આ બંને બાબતો અત્યારે લોકમુખે એ કૃણાલ ચર્ચામાં આવી છે।